મેથી મટર મલાઈ બનાવવા માટે 4 બાઉલ મેથીની ભાજીના પાન લીધા છે. જે બાઉલનો ઉપયોગ કર્યો છે તે જ બાઉલ બીજી સામગ્રી માટે પણ કરવો. મેથીની ભાજી જેમ કૂક થશે 4 બાઉલમાંથી 1 બાઉલ જેટલી શોષવાઈને થઈ જશે. 1 બાઉલ લીલા વટાણા લેવા. લીલા વટાણાને ઉકળતા પાણીમાં 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીને 80% જેટલા કૂક કરવા. ખાંડ ઉમેરવાના કારણે વટાણાનો લીલો રંગ અને સ્વીટનેસ જળવાઈ રહે છે. ચડી ગયા પછી ચાળણીમાં નિતારવા દેવા. મેથીની ભાજીના પાનને પણ ધોઈને ચાળણીમાં લઈ નિતારી દો. તાવડીમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. મેથીની ભાજીના પાનને ઉમેરીને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે ચડવા દો. 2 મિનિટ પછી તમે જોઈ શકશો કે એકદમ શોષવાઈને મેથીની ભાજી 1 બાઉલ થઈ ગઈ છે. જેથી 1 બાઉલ વટાણા અને 1 બાઉલ મેથીની ભાજી એક સરખું માપ લીધું છે. મીઠું ઉમેરીને મિક્સ કરી સાઈડ ઉપર રહેવા દો. મિક્સર જારમાં 1 બાઉલ ટામેટાની પ્યુરી કરો. તેમાં 10 કાજુના ટુકડા, 2 ટેબલ સ્પૂન મગજતરીના બી જેને 2 કલાક ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે તે ઉમેરી ટોમેટો પ્યુરીમાં જ ક્રશ કરી દો. 1 બાઉલ બારીક સમારેલી ડુંગળી તૈયાર રાખો. નોનસ્ટિક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ થવા મૂકો. 1 ટેબલ સ્પૂન બટર ઉમેરો. જીરાનો વઘાર કરો. 1 બાઉલ ડુંગળી ઉમેરીને સાંતળી દો. 1 તમાલપત્ર, અડધો ઇંચ તજનો ટુકડો અને 3 લીલી ઇલાયચી ઉમેરો. 1 ટીસ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ ઉમેરી ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળવા દો. ટામેટાની પ્યુરી ઉમેરી 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરી બધું જ બરોબર મિક્સ કરી અડધો બાઉલ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. તેલ છૂટું પડ્યા પછી વટાણા અને મેથીની ભાજી ઉમેરી દો. મિક્સ કરી દો. બધું જ બરોબર મિક્સ કરો. 1 બાઉલ પાણી ઉમેરીને ચઢવા દો. 2 ટેબલ સ્પૂન કસૂરી મેથી, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરો. ગ્રેવી બરોબર ઘટ્ટ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. ગેસ બંધ કરીને અડધો બાઉલ અથવા તો 55 ગ્રામ જેટલી ફ્રેશ મલાઈ ઉમેરો. મિક્સ કરી દો. કોથમીરના પાનથી ગાર્નિશ કરો. સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ફરીથી મલાઈ અને કોથમીરના પાનથી ગાર્નિશ કરો. તૈયાર છે આપણું મેથી મટર મલાઈનું પંજાબી શાક. તેને ગરમ ગરમ બટર રોટી સલાડ સાથે સર્વ કરો. તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો. મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરજો.